ઓલ ઓવર તમે બનાવી હોય ત્યાર પછી સાડીને ફૂલ કરવું હોય એના માટે, હે ને? તો પહેલા શું કરવાનું, આને કેનવાસ સાઇઝ ખોલી દેવાની. તો કેટલી કરવાની? 47. એક સાઈડ ક્લિક કરીને ઓકે. હવે આની અંદર જેટલા લેયર તેટલા બધાને ફર્સ્ટ લેયરને સિલેક્શન લેવાનું, અલ્ટર કંટ્રોલ ટી ને શિફ્ટ દબાઈને પહેલો લેયર તમારે ઝૂમ કરીને ચેક કરી લેવાનું કે ઓકે બેઠો કે નહીં. જો તો એક પિક્સલ પ્લસ માઇનસ કરી દેવાનું તો ઓકે છે. હો, ફાઇલને અહીંથી નાની કરી દેવાની ને એન્ટર, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ત્યાર પછી બીજા લેયર પર આવવાનું, સિલેક્શન લેવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ત્રીજા પર ઓલ સિલેક્શન લેવું હોય તો બી કંટ્રોલ એથી બી થઈ શકે, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. બધી વાર સિલેક્શન લેવું પડે, ઓલ સિલેક્શન કંટ્રોલ એ, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. બરાબર, આપણું કેવી લેયર થઈ ગયું? 47 ની આખી ફાઇલ થઈ. હવે ત્યાર પછી કેટલી કરવાની? આપણે 630 સેન્ટીમીટર આવે, હે ને? ઈચમાં નહીં આવે. ગાઈડલાઈન કાઢવું હોય તો વ્યૂ ની અંદર ક્લિયર ગાઈડલાઈન. હવે ગાઈડલાઈનની જરૂર નહીં પડે આપણને. કેનવાસ સાઇઝ અહીં કરી દેવાની ખાલી. કેનવાસ સાઇઝ કેટલી કરવાની? અલ્ટર કંટ્રોલ સી, શોર્ટ કી એની કેનવાસની. હો, ટેપ મારે આગળ જાય તમારું, ને શિફ્ટ ટેપ મારે તો બેક જાય. હવે અહીં કેટલું કરવાનું? 650 રાખીએ આપણે સેન્ટીમીટર. હવે જ્યારે બી અહીંયા 650 કરે તો અહીંયા ક્લિક કરી દેવાનું, હે ને? પછી તમે ઘણી વાર શું થાય છે, કેનવાસ સાઇઝ અહીં 650 કર્યું હોય, પછી અહીંયા ચેન્જ કરવા જાય ને તો આનો ડિફરન્ટ આવી જાય. એટલે જ્યારે બી ચેન્જ અહીંયા અલગ થઈ ગયું ને સેન્ટીમીટર 1600 થઈ ગયું, એટલે તમારે કેનવાસ સાઇઝ 650 તો અહીંયા જ ચેન્જ કરી દેવાનું, હે ને? તરત બાજુમાં ઓકે. હવે ફર્સ્ટ લેયર પર આવવાનું, જેવી રીતે આપણે હાઈટમાં વધાર્યું તેવી રીતે વિડ્થમાં વધારવાનું. તો સિલેક્શન પહેલું લેયરને અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ દબાઈને ફર્સ્ટ લેયર ચેક કરી લેવાનું તમારે. અહીં જો રોંગ છે, હે ને? અહીંથી નહીં તો આપણું પહેલું જ રોંગ હશે તો બધા લેયર રોંગ જશે. એન્ટર, જે તો ફાઇલ નાની કરી દેવાની, એન્ટર. બરાબર ને? હવે અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. નહીં ખ્યાલ આવે તો શું કરવાનું? બધા લેયર બંધ કરી દેવાનું, ખાલી એક બેઝનો ચાલુ રાખવાનો. ઓકે થઈ ગયો, પછી બીજા લેયર પર. તમને ની આઈડિયા આવતી ને કે ફીલ થતું છે કે નહીં, તો આ હિસાબે કરવાનું. હે, જે ઓકે થાય એને બંધ કરતું રહેવાનું. अभी ऑफ लेयर है ना. ઓકે, આ ફિલ થઈ ગયું. આ તમારું પહેલું ફર્સ્ટ આવે હાઇટની અંદર. આ ગાઈડલાઈનની જરૂર નહીં પડે. હવે ખાલી આપણે ફિલ કરવા માટે જ એનો ઉપયોગ લીધો, હે ને? હવે કેનવાસ સાઇઝ જોઈ લેવાની, ફાઇલ કન્ફર્મ કરી લેવાનું કે 47 ઓકે છે, સેન્ટીમીટરમાં 650 ઓકે છે, હે ને? હવે માર્કિંગ કરવામાં આવે તો કંટ્રોલ એ, અલ્ટર એસ ટી, સિલેક્શન. એ ગાઈડલાઈન અહીંયા ચારે બાજુ ગાઈડલાઈન મૂકી દેવાની. હવે આપણે માર્કિંગ કેટલું કરીએ? મોસ્ટ ઓફલી 42. તો અહીંયા જ્યારે અલ્ટર એસ ટી કર્યું હોય ને તો હાઇટની અંદર અહીંયા એચ હોય, બરાબર? તો એચ પર રાઈટ ક્લિક કરવાનું, અહીંયા 42 કરી દેવાનું. 42 કરે એટલે સિલેક્શન તમારું નાનું થઈ જાય. 47 માં ફૂલ હોય, હે ને? એન્ટર, ગાઈડલાઈન.
ઓકે, હવે બ્લાઉઝ કેટલો લેવામાં આવે આપણે તો અહીંયા સિલેક્શન અલ્ટર એસ ટી, આમાં બી હવે વિથમાં આવે, હાઈટ ની આવે તો ડબલુમાં. વિથ ની અંદર સેન્ટીમીટર કરવાનું, અહીંયા કેટલું સેન્ટીમીટર આપણે 85 ને ડોટ, બરાબર. એટલે આ સિલેક્શન આપણું આવી ગયું. હવે સિલેક્શન અહીંયા છે ને તો થોડું એને ખસેડી દેવાનું એમ. ત્યાર પછી ગાઈડલાઈન. હવે પલ્લું કેટલું બનાવ્યું આપણે 20 થી 25 જેટલું, હા ને. તો ફૂલ પલ્લો હોય તો 25 નો, અહીંથી જોઈ લેવાનું, એ આશરે ચાલી જાય. કન્ફર્મ પરફેક્ટ રાખવું હોય તો અલ્ટર એસટી વિથ ની અંદર હવે ઈ જ કરવાનું. આ કી થી ખસેડી દેવાનું. અહીં કેટલું કરી દેવાનું 25. સિલેક્શન ખસેડીને અહીં બી ગાઈડલાઈન. આ પહેલા તમારી ફાઇલ ઓલ ઓવર ને આપણે ફિલ કરીએ ભાઈ 650. હવે આને આપણે એક કલર મેચિંગ અહીંયા લેવાનું. મેચિંગ એટલે આની ઉપર એક લેયર ખોલવાનું. એ તમારો બ્લાઉઝ નો હોય તો અહીંથી આઈ ટૂલ થી કલર પિક કરવાનો, કયો ગ્રાઉન્ડ નો કલર. અહીં કલર પિક કર્યો ને પછી અલ્ટર બેક એટલે એક કલર આવી ગયો ને. અહીં લખી દેવાનું તમારે જોઈએ તો, નહીં તો અહીંયા કલર કોઈ બી લઈ લેવાનો, બ્લુ કલર આપણો બ્લાઉઝ નો, હા ને. હવે જ્યારે બી બ્લાઉઝ લે તો તમારે બેઝ નો કલર નહીં લેવાનો. બેઝ સિવાયના જે કલર છે ને એ બધાને ગ્રુપમાં કોમન કરી દેવાનું. એટલે એક કોમન આવી ગયું. હવે આને ડુપ્લિકેટ કરવાનું ને કંટ્રોલ ઈ સિંગલ લેયર કરી દેવાનું. આપણું એક લેયર તો આપણું છે જ ઓલ ઓવરનું, હે ને આ આપણે સિંગલ લેયર ને આની ઉપર લઈ લેવાનું. જે આપણે એક લેયર ખોલ્યું છે બ્લાઉઝ પીસ નું, છે ને તેને બી અહીંયા રાઈટ ક્લિક બ્લુ કલર. હવે આને કંટ્રોલ ટી ને અલ્ટરને શિફ્ટ દબાવીને એક સાઈડથી જેટલી ઇમેજ હોય ને એનાથી થોડી નાની કરી દેવાની. થોડી એટલે ઘણી, 50% જેવી. નાની ખ્યાલ આવે તો કેવું કે બ્લાઉઝમાં ની ખ્યાલ આવે ને તો એની કોઈ બી ઓછામાં ઓછી સાઈઝ 1 ઇંચ જેટલી હોવી જોઈએ, કોઈ બી એક ફિગરની. મોટી ફિગર હોય ને એન્ટર. અહીંયા ચેક કરી લેવાનું, તમને એની આઈડિયા આવે ને તો 1 ઇંચ જેવું આવે, જેવું 0.7 જેવું છે એટલે આ ઓકે, બરાબર ને. બહુ વધારે મોટું ફિગર નહીં હોવું જોઈએ. અહીંથી આને સિલેક્શન લઈને ડિલીટ. હવે આને સિલેક્શન લેવાનું, અલ્ટર કંટ્રોલ ટી. એ પકડીને અહીંયા રિપીટ. ઓકે આવ્યું હે ને. આ પિક્સલ જોઈ લેવાના. પિક્સલ જો હે ને તો જ ખબર પડે. જેમ કે અહીંયા પિક્સલ છે તો ઓકે છે. એન્ટર ને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. હવે આને તમારે અહીંથી નોર્મલ માંથી કોઈ ઓવરલી બી રાખે, આ હિસાબનો બ્લાઉઝ. કોઈ સોફ્ટ લાઇટમાં બી આવે ઓવરલી, બરાબર. ને પછી આવે તમારું મલ્ટીપ્લે. તો તેની અંદર બહુ ડાર્ક છે તો અહીંથી ડાઉન કરી દે. બીજું આવે તમારું લુમિનેટ. લુમિનેટ આવે તો એની અંદર વ્હાઇટનેસ વધારે દેખાતો હોય તો ફિલમાં ઓછું કરી દેવાનું. આ તમારો બ્લાઉઝ, બરાબર. હવે આની ઉપર એક લેયર ખોલવાનું, ન્યુ. સિલેક્શન લઈ લેવાનું, આયરો આ લાસાનું. ને એમાં બી કલર લેવાનો આપણે બેઝનો જ કલર. પિક કરીને અલ્ટર બેક. હા, હવે પલ્લુની અંદર 1 ઇંચનો લાસો આવવો જોઈએ, 1 થી 2 ઇંચનો. અહીંથી સિલેક્શન લઈને આશરે જોઈ લેવાનું તો કેટલું છે આપણું 2.3 છે તો એ ચાલી જાય. 2 ઇંચથી વધારે નહીં લેવાનું. અલ્ટર બેક, બરાબર ને. હવે આને કોઈ જગ્યાએ કેવું હોય કે સ્પ્રેમાં કન્વર્ટ કરે ને કોઈ જગ્યાએ હોય તો કટ બી રાખ્યા. તો આપણે સ્પ્રેમાં કટ કરીએ. તો સ્પ્રેમાં કરવું હોય ને તો
આને અહીંયાથી થોડું વધારે સ્પ્રે રાખવું પડે. તો જેમ કે ફિલ્ટરમાં, બ્લરમાં, ગુલશન બ્લર, અહીંયા જ્યારે સ્પ્રે મારે તો આ બહાર નીકળી જાય હે ને, તો આપણે એવું નહીં હોવું જોઈએ, થોડું ઉપર આવવું જોઈએ. તો તેના માટે આ લાસા પર ક્લિક કરવાની કંટ્રોલ દબાવીને, હા ને, અહીંયાથી આ બોક્સ પર. હવે સિલેક્ટની અંદર મોડિફાઈમાં X1 મારવાનું, 30 જેવું કરી દેવાનું, વાંધો નહીં. હવે આ સિલેક્શન આપણું આપણે આવાજ આવ્યું ને, હવે એને કલર કરી દેવાનો અલ્ટર બેક, એટલે થોડું ઉપરથી આવી ગયું. હવે ફાઇલની ફિલ્ટરમાં હવે કેવું કે બ્લર થયું પણ ઉપર બી આવ્યો ને નીચે બી, એટલે બંને સાઈડ થઈ ગયું, હા ને. લાઈન થી પ્લસ બી થવું માઇનસ બી થવું છે બંને તરફ, હા ને. તે જ હિસાબે અહીંયા બી આવી ગયો છે. આ તમારો સાડી થઈ ગઈ. હવે તમારે શું બનાવવાનું બાકી? પલ્લુ બાકી. તો પલ્લુની અંદર બે રીતે બને પલ્લુ, એક તો બોક્સ બને ને એક તો સી પલ્લુ બને. આપણે પહેલા સી પલ્લુ લઈએ. પેન ટૂલ, ન્યૂ લેયર એક ખોલી દેવાનું. હવે આ જે લાઈન છે ને એની અંદરથી સેફલી આ સાઈડના ફિગર બી અલગ હોવા જોઈએ ને આ સાઈડના બી અલગ હોવા જોઈએ. બેઝ અલગ છે. અચ્છા, કંટ્રોલ શિફ્ટ જી, બેઝને આપણે સેલ્ફ કરી દેવાનો. કંટ્રોલ જી, આ ફ્લાવર વાળો. બેઝના કેટલા લેયર છે? એક જ લેયર છે. કંટ્રોલ જી, આને નહીં લેવાનું હે ને, બેઝને આપણે મોટું નહીં કરવાનું, જરૂર નહીં હોય. આજે આને બંધ કરી દેવાનું. હવે જે આપણે ન્યૂ લેયર ખોલ્યું છે ને એની અંદર અહીંથી સ્ટાર્ટ કરી દેવાનું. આ બેની વચમાં હોવું જોઈએ. આ બાજ સાઈડ બી આખા ફિગર ને આ બાજના બી આખા, બંનેને આખા આખા ફિગર લઈ લેવાના. ખસી ગયું તો અહીંયાથી એમ તમે મૂકી દેવાનું. આ લાઈન થઈ ગઈ ને. હવે બહારથી કંટ્રોલ એન્ટર ને અલ્ટર, કલર ચેન્જ કરી, અલ્ટર બેક. આ આપણે શાના માટે કર્યું? પલ્લુને અલગ કરવા માટે, હે ને, જેથી કરીને પલ્લુનો ભાગ કેવો મોટો હોય એટલે આપણે પેલા એના લેયરને અલગ કરી લીધા. હવે આની અંદર બધા લેયરને આપણે અલગ મોટા કરવા પડે, હે ને, જેથી કરીને તારામાં થયેલું હતું ને તેવું નહીં થવું જોઈએ. જો આની અંદર કેટલા લેયર છે આપણા? કમસે કમ 6-7 લેયર છે, હે ને. તો બધા લેયરને એક એક કરીને હવે આમાં છે ને આપણને આઈડિયા નહીં આવશે કે કયા હિસાબે મોટું કરવાનું, કારણ કે લેયર બધા બહુ અલગ અલગ છે ને. તો આને શું કરવાનું, એકવાર આપણે ટેમ્પર વાળી ડુપ્લિકેટ, ઓકે ને ફ્લેટ લેયર કરી દેવાનું. પહેલા એકવાર ફ્લેટ લેયર મોટું કરીને જોઈ લેવાની ડિઝાઇન. સિલેક્શન લેવાનું આપણું કટ ચેનલ પર, કટ, હે ને. બધી વાર જ્યારે બી સિલેક્શન લેવું હોય તો કટ ચેનલ પર લેવાનું. પછી આ જે ફ્લેટ લેયર કર્યું ને એને આપણે સિંગલ લેયરને અલ્ટર શિફ્ટ, બેલેન્સ જોઈ લેવાનું કયા હિસાબે સારું લાગે તો. અહીં થોડું વ્યવસ્થિત લાગતું છે, હે ને. તો આને કરવાનું એન્ટર, કંટ્રોલ ડી. હવે આ ઓકે છે, હે ને. ફ્લાવર મોટા થઈ ગયા. આપણે હાના લીધે આ જો લેયર હતા તો આપણે એક એક કરીને નહીં આઈડિયા આવે, એટલે લેયરને શું કર્યું આપણે? સિંગલ લેયર કરી દીધું. સિંગલ લેયર કરીને પછી મોટું કરવાનું. હવે આની જરૂર નહીં પડે. હવે બધા લેયરને શું કરવાનું? એક એક લેયર તમારે પકડવું પડે. ફર્સ્ટ લેયર લેવાનું, સિલેક્શન કરવાનું આના પર, ને શું કરવાનું? કંટ્રોલ શિફ્ટ ટી, એટલે એક લેયર તમારું આવી ગયું. હવે બીજા લેયર પર આવવાનું, સિલેક્શન લેવાનું કંટ્રોલ પકડીને, કંટ્રોલ શિફ્ટ ટી, પછી આ લેયર પર
સિલેક્શન, કંટ્રોલ શિફ્ટ ટી. આપણે કટ ચેનલ બનાવી લઈએ ને એનાથી બધાને અલગ કરવાનું. અહીંયા કંટ્રોલ શિફ્ટ ટી, પાછું આ લેયર કંટ્રોલ શિફ્ટ ટી, થઈ ગયું. એક બી લેયર તમારે ભૂલી નહીં જવાનું હે ને, આના પર સિલેક્શન કંટ્રોલ શિફ્ટ ટી. સિલેક્શન લેવા વગર થયું ને એટલે મોટું થઈ ગયું હે ને. કંટ્રોલ શિફ્ટ ટી, ફાઇલ કેમ મોટી થાય? અચ્છા, કંટ્રોલ શિફ્ટ કંટ્રોલ નહીં દબાવતું હતું એટલે હે ને, ખાલી આ બી થઈ જતી. હવે આના પર આવવાનું, સિલેક્શન કંટ્રોલ શિફ્ટ ટી. થઈ ગયા ને બધા ફ્લાવર મોટા. એટલે એક એક લેયર આપણે કરવું હોય તો પહેલા એક લેયરને આપણે ફ્લેટ કરવી પડે, એને ફાઇલને મોટી કરવી પડે અને પછી બેહાડવાનું. પાછું બતાવું એકવાર. હવે આ લેયરની જરૂર નહીં પડે. થઈ ગયા ને મોટા ફ્લાવર. હવે જ્યાં જ્યાં ગેપ છે ને ત્યાં તમારે ફિગરને એડ કરવું પડે. એમ તો જરૂર નહીં લાગતું. ધારો કે જ્યાં ગેપ લાગતો હોય ને, હવે અહીંયા ગેપ છે તો આ ફિગરને તમારે કંટ્રોલ પકડીને જોઈ લેવાનું, કંટ્રોલ દબાઈને. તો આ અહીંયા છે ને, તો લાસો ટૂલ લેવાનું, અલ્ટર કંટ્રોલ પકડીને અહીંયા મૂકી દે. અહીંયા થોડી ગેપ છે ને, પછી આ જગ્યાએ, પછી કોઈ એક જગ્યાએ કંટ્રોલ પર અહીંયાથી રાઈટ ક્લિક, આ લેયર રેડ વાળો લાસો અલ્ટર કંટ્રોલ. પલ્લુ કેવો હોય, થોડો ગીચ હોવો જોઈએ ને મોટો હોવો જોઈએ પલ્લુનો ભાગ. હવે અહીંયા ગેપ પડે છે ને, તો આ ફિગરને અહીંયા તમે મૂકી શકો અલ્ટર કંટ્રોલ કરીને. બરાબર. આ તમારો કેવો હેવી થઈ ગયો પલ્લુ. ઓકે ને, એકવાર બતાવું પાછળ કે ચાલશે આ ભાગ. હે વાંધો નહીં, બતાવો ચાલશે. ફ્લેટ વાળો હે ને, ફ્લેટમાં ગૂંચવાઈ જશે તમે. આપણે બેક જતી હતી, અલ્ટર કંટ્રોલ ઝેડ. ઓકે, આના પર આવી ગયા. હવે આપણે પહેલા શું કર્યું, આને કટ ચેનલ. આ તો તમને ખ્યાલ આવી ગયો હે ને. બેઝનું લેયર ઓન નહીં રાખવાનું. બેઝમાં ઓન રાખીએ ને તમે ગૂંચવાઈ જશે. બેઝની જરૂર હોય નહીં. આને મેઇન કલર તમારો ફ્લાવર હતા, આટલું તો તમને યાદ રહે હે ને કટનું તો. હવે તમારે આને તમે એક એક લેયરને સિલેક્શન લઈને મોટું કરે તો નહીં ખ્યાલ પડે કે કેવી રીતે બેહાડવાનું. એટલે આપણે એને શું કરીએ, ફ્લેટ લેયર. તો આ જે ગ્રુપ છે તેને કરવાનું રાઈટ ક્લિક, ડુપ્લિકેટ. ઓકે, પછી કરી દેવાનું એને ફ્લેટ. જેમ આપણે ઓલ ઓન ને બી ખબર રિપીટ ફ્લેટ કરીને બેહાડીએ તે હિસાબે પલ્લુને બેહાડવાનું. આ ફ્લેટ કરી દીધું ને પછી સિલેક્શન લેવાનું, કંટ્રોલ દબાવવાનું ના કટ ચેનલ પર સિલેક્શન. હવે આને કંટ્રોલ ટી, આને બંધ કરો, કંટ્રોલ ટી ને અલ્ટર શિફ્ટ. ફિગરને જોવાનું કે આનાથી થોડા 50% જેટલું મોટું હોવું જોઈએ. તો અહીંયા ઓકે દેખાય છે હે ને. તો આને કરી દેવાનું આપણે. આ પલ્લુ આપણો થોડો હજુ અંદર આવી ગયો હે ને, તેને બહાર લેવું પડે, નહીં તો હું થાય મોટો થઈ જાય સાઈઝ. આ ઓકે છે, અહીંયા એન્ટર. બરાબર. હવે આ લેયરનો આપણને જરૂર નહીં પડે. જેવી રીતે ઓલ ઓવરમાં આપણે કેવી રીતે ફ્લેટ ઇમેજ લઈએ અને પછી રિપીટ બનાવીએ, તો આ ખાલી જોઈન્ટ બેહાડવા માટે જ લીધું. હવે આનું કોઈ જરૂર નહીં હોય, ડિલીટ. હવે તમારે સિલેક્શન લેવાનું આ લેયર પર, કટ ચેનલ પર.
ની ખ્યાલ આવે તો અહીંથી મેજિક ટૂલે બી લેવાય. સિલેક્શન એટલું તો આઈડિયા આવી જ જાય. કંટ્રોલ દબાઈને સિલેક્શન. હા ને? હા, કટ ચેનલનો એના પર જ તમારું ચાલે. હવે આને ઓન કરી દેવાનું. તમને નહીં ખ્યાલ આવે તો આમાં બી એક એક લેયરનું લેવાનું. જેમ કે આ લેયર પર આવી ગયું, કંટ્રોલ શિફ્ટ ટી, કંટ્રોલ શિફ્ટ ટી, એક લેયર ઓકે થઈ ગયું. ત્યાર પછી બીજા લેયર પર આવવાનું, સિલેક્શન લેવાનું અહીં. હવે આને બી કંટ્રોલ શિફ્ટ ટી, એટલે આ બી કટ થઈને થઈ ગયું. ત્યાર પછી ત્રીજું લેયર, અહીંયા બી કંટ્રોલ દબાઈને કંટ્રોલ શિફ્ટ ટી. બધી વાર તમારે સિલેક્શન લેવું પડે. કંટ્રોલ શિફ્ટ ટી. પણ આ બેહાડવા પહેલા તમારે ફ્લેટ કરીને જોવાનું, તો જ. નહીં તો એક એક લેયરથી નહીં ખ્યાલ આવે કોઈ બી. ઓકે, હવે આ કટ ચેનલની જરૂર આપણને નહીં હોય તો એને ડિલીટ કરી દેવાનું. આ હિસાબે હવે આની અંદર અહીંયા ગેપ પડે છે, હે ને? તો અહીં કોઈ ફિગર લઈ આવવાનું, જેમ કે રાઈટ ક્લિક, સિલેક્શન, અલ્ટર કંટ્રોલ. હવે આ લઈને ત્યારે આવું થાય, હે ને? આ બીજું લેયર બી આપણામાં આવી ગયું ને ફિગર, તો તે ધ્યાનથી કરવાનું. આટલું લેવાનું, હે ને? જ્યાં જ્યાં ગેપ છે થોડી, બહુ કીચ બી નહીં કરવાનું, થોડું બેલેન્સ કરી લેવાનું. ઓકે દેખાય છે, હે ને? અહીંયા જરાક લાગે છે કે બેલેન્સ દેખાય ને? અહીંયા બી ગેપ લાગે છે. હવે આ લેયરને ઓન કરી દેવાનું લાસ્ટ સારું, એટલે તમારો પલ્લું. હવે આમાં કેવું લાગે છે ખબર? આ 4 ફિગર છે ને, એકદમ હલકા લાગે, તો એની જગ્યાએ આપણે બીજા મારવા પડે. આ લેયરને પકડવાનું, સિલેક્શન, હવે બીજા લેયર. એટલે ફિગર તો સેટ થયા, પણ કેવું કે ફિગર આપણા બંચ નહીં દેખાય, એટલે નાનું નાનું દેખાય, તો આપણે બંચ લાવીને મૂકી દેવાનું. આમાં વ્યવસ્થિત કયો લાગે છે? રેડ વાળો બી ચાલશે, નહીં તો આ બી ચાલે. આને જોઈએ, સિલેક્શન, અલ્ટર કંટ્રોલ વળીને. હવે આપણું આવી ગયું હોય ને, તો લાસા ટૂલે માઇનસ કરી દેવાનું, હા ને? એવું બી થાય. હવે આ ફિગરને હવે કેવું થઈ ગયું કે હેવી થઈ ગયું. પહેલા કેવું લાગતું હતું? આપણું ખુલ્લું લાગતું હતું. જો આ તો તે બેલેન્સ તમારે કરવાની આઈડિયા આવી જોઈએ, હે ને? આ કેવું કે પલ્લુમાં અહીંયા ગેપ લાગતી હતી, પલ્લુ મોસ્ટ ઓફલી હેવી હોવો જોઈએ. હવે કેવું થઈ ગયું? ગીચ થઈ ગયું ને હેવી થઈ ગયું. એટલે કોઈ બી ફિગર એવા તમને ડાઉન લાગતા હોય તો ડિલીટ કરી શકે. આ તમારો બ્લાઉઝ, પલ્લુ ને સાડી. હવે આને મેચિંગ આપણે કરીએ. થઈ ગયું ટાઈમ પાસ.